તો અમીરગઢના ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો। ઝાંઝરવાડ ઢોલિયા આંબા પાણીમાં વરસાદ નોંધાયો છે। ઇકબાલગઢના માર્કેટ યાર્ડમાં પાણી ભરાઈ ગયા છે। ઢીંચણસમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી રહી છે। અમીરગઢના દ્રશ્ય જોઈ રહ્યા છો। અમીરગઢના ઇકબાલગઢના જ્યાં ધોધમાર વરસાદ બાદ તમામ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઇકબાલગઢ ઝાંઝરવાડ ઢોલિયા આંબાપાળી ગોળિયા ડેરી સહિતના વિસ્તારો છે જ્યાં રાત્રિ દરમિયાન અનરાધાર વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ તમામ વિસ્તારો બેટમાં ફેરવાયા છે। તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયું છે જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયો છે। 7 દિવસ અગાઉ પણ સૂચના આપવામાં આવી હતી। વરસાદને લઈ એલર્ટ જે આપવામાં આવ્યું હતું ત્યારબાદ વેપારીઓ અને ખેડૂતોને નુકસાન થતું અટકી ગયું છે કારણ કે જે આગાહી કરવામાં આવી હતી ત્યારબાદ વેપારીઓ અને ખેડૂતો એલર્ટ થઈ ગયા હતા અને જ્યાં ન પલળે પોતાનો માલ સામાન તેવી જગ્યાએ મૂકવામાં આવ્યો હતો। તો ઢીંચણસમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થઈ ગયા છે કારણ કે દુકાનો ખોલાય તેમ નથી। તો હાઈવે ઓથોરિટીની પાણીના નિકાલ માટે તેમણે અત્યારે રજૂઆત પણ કરી છે કે તમામ જગ્યાએથી પાણી ઓસરે જેથી કરીને લોકોને રાહત અનુભવાય। ગત રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે। માર્કેટયાર્ડની અંદર વરસાદી પાણીનો ભરાવો થયેલ છે પરંતુ માર્કેટયાર્ડ દ્વારા 7 દિવસ અગાઉ ખેડૂત મિત્રોને તથા વેપારી મિત્રોને વરસાદી પાણીથી નુકસાન ન થાય તે માટે પોતાની એજન્સીને માલને યોગ્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવા સૂચના આપેલી હતી જેથી માર્કેટયાર્ડની અંદર કોઈપણ પ્રકારની એજન્સી પડેલ નથી તેમજ કોઈપણ પ્રકારનું નુકસાન થયેલ નથી। પરંતુ વરસાદી પાણી હાઈવે પરનું વરસાદી પાણી માર્કેટયાર્ડની અંદર આવવાથી પાણીનો ભરાવો થયેલ છે જેના માટે માર્કેટયાર્ડ દ્વારા સતત પાણીના નિકાલ માટે સતત પ્રયત્નશીલ છે। દેશ ન્યૂઝ પહોંચ્યું છે ઇકબાલગઢના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટર। આપ મારા પાછળના દ્રશ્યમાં જોઈ શકો છો આ કોઈ નદી નથી, આ ઇકબાલગઢ માર્કેટ યાર્ડ છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે જે નેશનલ હાઈવેના પાપે પાણી ભરાયેલા કહેવામાં આવે છે કારણ કે નેશનલ હાઈવેનું પાણી જે સમગ્ર પાણી ગંજ માર્કેટમાં જ આવતું હોય છે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલું। ખાસ વાત કરવામાં આવે તો 7 દિવસ અગાઉ જ અહીંયા માર્કેટ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને તેમજ વેપારીઓને જાહેર સૂચના આપવામાં આવી હતી કોઈ પણ કે એજન્સી કે કોઈ ખરીદેલું રાખવામાં નહીં આવે તો જેના લીધે મોટું નુકસાન થતાં પણ અટકેલું છે। અશોક રણાવસિયા ન્યૂઝ ચેનલ।